અમદાવાદમાં આવતીકાલે આયોજિત દલિત મહાસંમેલન માટે જગ્યા બદલવા આયોજકો સહમત થયા છે। 31 જુલાઈએ આરટીઓ સર્કલ ખાતે દલિત સમાજ દ્વારા મહાસંમેલન આયોજિત થવાનું હતું। જો કે પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ ડીસીપી ઝોન 2 અને દલિત આગેવાનોની બેઠકમાં આયોજકો મહાસંમેલનની જગ્યા બદલવા રાજી થયા છે। અમદાવાદ આરટીઓ કચેરીની જગ્યાએ સાબરમતી નજીક અચેર ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં દલિત મહાસંમેલન યોજાશે। ઉલ્લેખનીય છે કે ગત 25મી ઓગસ્ટના રોજ જેએમડીસી ખાતે હાર્દિક પટેલની રેલીને મંજૂરી આપનારી સરકાર હવે ફૂંકીને આગળ વધી રહી છે। આ સંમેલનને સફળ બનાવવા માટે ગામે ગામ દલિતો દ્વારા ખાટલા પરિષદ અને પત્રિકાઓ વહેંચવામાં આવી રહી છે। દલિત સમાજે એક જૂથ બનીને સરકારને ભીંસમાં લીધી છે। પોતાની નક્કર માંગણીઓ રજૂ કરવા અને પોતાની પ્રચંડ તાકાતનો પરચો બતાવવા મહાસંમેલન યોજાઈ રહ્યું છે।